વર્કિંગ મોડ્યુલ છે, ઓટોમેટિક રેલવે કોચ, જેની શોધ હાલમાં ઇન્ડિયામાં થઈ નથી અને જાપાનમાં એની શોધ કરવાનું વિચારી રહ્યા છે, જે વૃદ્ધ લોકો માટે, ઇજાગ્રસ્ત લોકો માટે કે અપંગ લોકો માટે ઘણી જરૂરિયાત છે. હાલમાં આપણા ઇન્ડિયાના રેલવે સ્ટેશનમાં ઘણા દાદર હોવાથી વૃદ્ધ લોકો, ઇજાગ્રસ્ત લોકો કે અપંગ લોકો ઘણી મુશ્કેલી અનુભવે છે, જે માટે ટ્રેન ક્રોસ થતાં આ સેન્સર તેને ડિટેક્ટ કરે છે અને પોતાનું વિસર વગાડે છે, જેથી પુલ અંદર જાય છે અને લોકોને ખબર પડે છે કે ટ્રેન આવી રહી છે, તેથી લોકો સાવધાન થઈ જાય છે અને પુલ પોતાની જગ્યાએ અંદર જાય છે અને ટ્રેન પસાર થતાં સેન્સર પોતાનું ડિટેક્ટર બંધ કરે છે અને પુલ બહાર નીકળે છે, જેથી લોકોને ખબર પડે છે કે પુલ બહાર આવી રહ્યો છે અને તે પોતાનો માલસામાન લઈ ટ્રેક ચેન્જ કરી શકે છે. હાલમાં આપણે ઉતાવળમાં હોય ત્યારે આપણે ટ્રેક દાદર ચડવાની જગ્યાએ ટ્રેક કૂદવાની કોશિશ કરીએ છીએ, જેથી ટ્રેન આવતા કેટલાક લોકો મૃત્યુ પણ પામે છે, તેથી આ પુલની શોધ કરવામાં આવી છે. બધાને ટ્રાય કરી એક વર્કિંગ મોડ્યુલ છે, સેન્સર વાળું છે, સેન્સર ડિટેક્ટ કરે છે અને પોતાનું વિસર વગાડે છે, જેથી પબ્લિકને ખબર પડે કે ટ્રેન આવી રહી છે અને પુલ પોતાની જગ્યામાં અંદર જાય છે. ઓકે, વેરી ગુડ, સારો પ્રોજેક્ટ છે.